नमस्कार मित्रों, उम्मीद क्लासेसनी ऑनलाइन एप्लिकेशनનો હું જયદીપસિંહ રાઠોડ આપ તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। આગળ આપણે ભારતના બંધારણની અંદર બે લેક્ચર જોયા હતા। નંબર 1 બંધારણ સભા અને નંબર 2 આમુખ। હવે આજે આપણે એક અગત્યના ટોપિકની ચર્ચા કરવાની છે। આ ટોપિકમાંથી ક્લાસ 3 ની કોઈપણ એક્ઝામની અંદર આગળ પણ પૂછાઈ ગયેલા પેપર તમે જોવા તો જોઈ શકો છો। 1 થી 2 માર્ક્સના પ્રશ્નો વારંવાર રિપીટ થતા હોય છે, બરાબર। એટલા માટે આજનું આ લેક્ચર તમારા માટે મોસ્ટ આઈએમપી સાબિત થશે અને ભવિષ્યની અંદર પણ ક્લાસ 3 ની કોઈપણ એક્ઝામની અંદર તમને આ લેક્ચરમાંથી 2 થી 3 માર્ક્સના તમને 2 થી 3 માર્ક્સના પ્રશ્નો જોવા મળશે। તો ચાલો ચાલુ કરીએ। આજનો આપણો લેક્ચર છે રાષ્ટ્રીયતા। બંધારણની અંદર રાષ્ટ્રીયતાની અંદરથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે, બરોબર। તો આ જ રાષ્ટ્રીયતાને આપણે ડીપની અંદર સમજશું। તો શરૂઆત કરીએ ભારતનું બંધારણ, એની અંદર ટોપિક રાષ્ટ્રીયતા। નંબર 1 રાષ્ટ્રીય ચિહ્ન, બરોબર। તો ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન કયું છે? 4 સિંહોવાળી મુખાકૃતિ। ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન કયું છે? 4 સિંહોવાળી મુખાકૃતિ। ક્યારે માન્યતા મળી? એને 26મી જાન્યુઆરી 1950 ના રોજ આ રાષ્ટ્રીય ચિહ્નને માન્યતા મળેલી છે, બરોબર। રાષ્ટ્રીય ચિહ્ન જે આપણું 4 સિંહોવાળું મુખાકૃતિ છે એ કઈ જગ્યાએથી લેવામાં આવેલું છે? એવું ક્વેશ્ચન આવે તો અશોકના સારનાથના સ્તંભમાંથી લેવામાં આવેલું છે। કઈ જગ્યાએથી? અશોકના સારનાથના સ્તંભોથી લેવામાં આવેલું છે, બરાબર। બીજું, રાષ્ટ્રીય ચિહ્નની અંદર 4 પશુઓ અંકિત થયેલા છે। કયા કયા 4 પશુઓ? હાથી, ઘોડો, સાંઢ અને સિંહ। આ 4 પશુઓ અંકિત થયેલા છે, બરાબર। તો પ્રશ્ન પરીક્ષાની અંદર આવે કે રાષ્ટ્રીય ચિહ્નની અંદર કયા કયા 4 પશુઓ અંકિત થયેલા છે? તો હાથી, ઘોડો, સાંઢ અને સિંહ એ રાષ્ટ્રીય ચિહ્નની અંદર અંકિત થયેલા છે, બરોબર। તો રાષ્ટ્રીય ચિહ્ન આપણું કયું છે? 4 સિંહોવાળી મુખાકૃતિ। માન્યતા ક્યારે મળી? 26મી જાન્યુઆરી 1950 ના રોજ। કઈ જગ્યાએથી લેવામાં આવેલું છે? અશોકના સારનાથના સ્તંભમાંથી 4 સિંહોવાળી મુખાકૃતિ લેવામાં આવેલી છે। બીજો પ્રશ્ન આપણે જોઈએ, રાષ્ટ્રીય ધ્વજ। તો આપણો રાષ્ટ્રીય ધ્વજ કયો છે? તિરંગો। ભારતનો રાષ્ટ્રીય ધ્વજ કયો છે? તિરંગો। આ તિરંગાને માન્યતા ક્યારે મળી? 22મી જુલાઈ 1947 ના રોજ રાષ્ટ્રીય ધ્વજ અંગેની એને માન્યતા મળેલી છે। આ પ્રશ્ન પણ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે। રાષ્ટ્રીય ધ્વજને ક્યારે માન્યતા મળી? તો 22મી જુલાઈ 1947 ના રોજ આને માન્યતા મળેલી છે, બરોબર। રાષ્ટ્રીય ધ્વજ જે આપણો જે તિરંગો છે એની અંદર કેટલા રંગો આવેલા છે? 3 રંગો। કેટલા રંગો આવેલા છે? 3। કયા કયા 3 રંગો? કેસરી, સફેદ અને લીલો, બરાબર। તો કયા કયા 3 રંગો આવેલા છે? કેસરી, સફેદ અને લીલો। કેસરી રંગ શાનું પ્રતીક દર્શાવે છે? શૌર્ય અને બલિદાનનું। શાનું? શૌર્ય અને બલિદાનનું કેસરી રંગ પ્રતીક દર્શાવે છે। બીજો કયો છે? સફેદ। તો સફેદ રંગ શાનું પ્રતીક દર્શાવે છે? શાંતિનું। શાનું? શાંતિનું પ્રતીક દર્શાવે છે। અને ત્રીજો પ્રશ્ન, ત્રીજો છે લીલો કલર। તો આ લીલો જે રંગ છે એ શાનું પ્રતીક દર્શાવે છે? તો હરિયાળીનું પ્રતીક દર્શાવે છે। તો પ્રશ્નો 3 પરીક્ષા માટે આઈએમપી બની શકે છે કે કેસરી રંગ શાનું પ્રતીક દર્શાવે છે? શૌર્ય અને બલિદાનનું। સફેદ શાંતિનું પ્રતીક દર્શાવે છે અને લીલો એ હરિયાળીનું પ્રતીક દર્શાવે છે। આપણા રાષ્ટ્રધ્વજની અંદર વચ્ચે 24 આરાવાળું અશોક ચક્ર આવેલું છે અને આ અશોક ચક્ર પણ ક્યાંથી લેવામાં આવ્યું છે? સારનાથના અશોકના સ્તંભમાંથી લેવામાં આવેલું છે, બરાબર। તો 24 આરાવાળું પ્રશ્ન પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાઈ ગયેલો છે કે રાષ્ટ્રધ્વજની અંદર કેટલા આરાવાળું અશોક ચક્ર આવેલું છે? તો 24 આરાવાળું અશોક ચક્ર આવેલું છે, બરાબર। બીજું, આ અશોક ચક્ર કયા કલરનું છે? તો નેવી બ્લુ કલરનું અશોક ચક્ર આવેલું છે। કયો કલર? નેવી બ્લુ કલરનું અશોક ચક્ર આવેલું છે, બરાબર। રાષ્ટ્રધ્વજનું માપ પૂછાય, ઘણી વખત એક્ઝામની અંદર પૂછાયેલું છે। તો રાષ્ટ્રધ્વજનું માપ કેટલું છે? 3:2
2 રાષ્ટ્રધ્વજનું માપ કેટલું છે 3:2 3:2 એટલે લંબાઈ અને લંબાઈ કેટલી છે 3 મીટર અને પહોળાઈ કેટલી છે 2 મીટર પરીક્ષાની અંદર ઉલટું એનું પૂછવામાં આવતું હોય છે પહેલી પહોળાઈ આપેલી હોય અને પછી લંબાઈ આપેલી હોય તેનું માપ બદલાઈ જશે અને થઈ જશે 2:3 એ પરીક્ષાની અંદર ખાસ યાદ રાખવાનું કયું પૂછવામાં આવેલું છે તો લંબાઈ અને પહોળાઈ કઈ હોય તો 3:2 અને પહોળાઈ અને લંબાઈ કઈ હોય તો 2:3 એ રાષ્ટ્રધ્વજનું માપ થશે બરાબર બીજું રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી તો મેડમ ભીખાજી કામાએ રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરી મેડમ ભીખાજી કામાએ રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરી ને આ જે રાષ્ટ્રધ્વજ મેડમ ભીખાજી કામાએ બનાવ્યો હતો એ 1907 ની અંદર જર્મનીના સ્ટુટગર્ટ શહેરમાં સૌપ્રથમવાર ફરકાવવામાં આવ્યો હતો આ પણ પ્રશ્ન પરીક્ષાની અંદર આવી શકે છે કે જર્મનીના કયા શહેરની અંદર ભારતનો સૌપ્રથમવાર તિરંગો ફરકાવવામાં આવ્યો હતો તો 1907 માં જર્મનીના સ્ટુટગર્ટ શહેરની અંદર આ તિરંગો સૌપ્રથમવાર ફરકાવવામાં આવ્યો બરાબર એના પછી આપણે બંધારણ સભાની અંદર આગળ આપણે નેક્સ્ટ એક લેક્ચરની અંદર જોઈશું કે બંધારણ સભાની અંદર અલગ અલગ 22 સમિતિઓ બનાવવામાં આવી હતી અને એમાંથી એક સમિતિ હતી કઈ ઝંડા સમિતિ અને આ ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા તો જેબી કૃપલાણી આ પ્રશ્ન પણ પરીક્ષામાં વારંવાર પૂછાઈ ગયેલો છે કે ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા તો જેબી કૃપલાણી બરાબર 1947 પછી રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી 1947 પછી રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી તો પિંગલી વેંકૈયાએ રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરી યાદ રાખજો જ્યારે મેડમ ભીખાજી કામાએ રાષ્ટ્રધ્વજ તૈયાર કર્યો ત્યારે એની ચરખાની કે જે વચ્ચેની જગ્યાએ ચરખો મૂકવામાં આવ્યો હતો પણ જ્યારે 1947 પછી રાષ્ટ્રધ્વજની ડિઝાઇન પિંગલી વેંકૈયાએ તૈયાર કરી તો ચરખાની જગ્યાએ શું મૂક્યું અશોક ચક્ર મૂકવામાં આવેલું છે બરોબર તો 1947 પછી રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી એવો પ્રશ્ન આવતો પિંગલી વેંકૈયા અને સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ કોણે તૈયાર કર્યો તો મેડમ ભીખાજી કામાએ બરોબર અશોક ચક્રની જગ્યાએ પહેલા શું હતું એવો પ્રશ્ન આવતો શું આવશે ચરખો મૂકવામાં આવ્યો બરોબર તો રાષ્ટ્રધ્વજની અંદરથી આટલા પ્રશ્નો પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી નીકળી શકે ત્રીજા નંબરનું છે આપણું રાષ્ટ્રગાન બરોબર ઘણા બધા વિદ્યાર્થીઓનું કન્ફ્યુઝન થતું હોય છે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત વચ્ચે બરોબર તો રાષ્ટ્રગાન આપણું કયું છે જન ગણ મન બરોબર રાષ્ટ્રગાન કયું છે જન ગણ મન આ રાષ્ટ્રગાન 5 પદોની અંદર વિભાજિત થયેલું છે એમાંથી પહેલું પદ લેવામાં આવેલું છે કેટલા પદોની અંદર વિભાજિત થયેલું છે 5 પદોની અંદર વિભાજિત થયેલું છે એમાંથી પહેલું પદ એ લેવામાં આવેલું બરાબર રાષ્ટ્રગાનને ક્યારે માન્યતા મળી 24મી જાન્યુઆરી 1950 આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે કે રાષ્ટ્રગાનને ક્યારે માન્યતા મળી જનગણ મનને ક્યારે માન્યતા આપવામાં આવી તો 24મી જાન્યુઆરી 1950 ના રોજ રાષ્ટ્રગાનને માન્યતા આપવામાં આવેલી બરાબર રાષ્ટ્રગાન એટલે કે જનગણ મનની રચના કોણે કરી રવિન્દ્રનાથ ટાગોરે જનગણ મનની રચના કરી બરાબર આ જે જનગણ મન છે એ ક્યારે ગાવામાં આવ્યું હતું સૌપ્રથમવાર તો 1911 ના કલકત્તા અધિવેશનમાં સૌપ્રથમવાર ગાવામાં આવેલું છે બરાબર 1911 ની અંદર જ્યારે આપણે જોયું હતું કે દિલ્હી દરબારનું આયોજન થયું હતું અને જોર્જ પંચમ ભારત આવ્યા હતા એ વખત કે જ્યારે કોલકાતાથી આપણી જે રાજધાની હતી એ દિલ્હી ખસેડવાની હતી એ વખત જોર્જ પંચમ આવ્યા હતા તો એ વખત 1911 ની અંદર કોલકાતાના અધિવેશનમાં સૌપ્રથમવાર જનગણ મન ગાવામાં આવ્યું હતું બરાબર બીજું કે રાષ્ટ્રગાન કઈ પત્રિકામાં પ્રકાશિત થયેલું છે તો તત્વબોધિની નામની પત્રિકાની અંદર પ્રકાશિત થયેલું હતું બરાબર તત્વબોધિની નામની નવલકથામાંથી આ લેવામાં આવેલું છે અને જનગણ મન નું હેડિંગ શું મારવામાં આવેલું છે તો ભારત ભાગ્ય વિધાતા બરાબર ભારત ભાગ્ય વિધાતા નામનું હેડિંગ મારેલું છે એની અંદરથી જનગણ મન જે 5 પદોની અંદર આપેલું છે એમાંથી પહેલું પદ આપણું જે રાષ્ટ્રગાન તરીકે લેવામાં આવેલું છે બરાબર હવે જનગણ મન ને બંગાળી ભાષામાં કઈ ભાષામાં લખાયેલું છે તો બંગાળી ભાષામાં જનગણ મન
લખાયેલું છે, જેને ગાવાની અવધિ કેટલી છે 52 સેકન્ડ. બરોબર. આ પ્રશ્ન પણ પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ ગયેલો છે કે જન ગણ મન ગાવાની અવધિ કેટલી છે, તો 52 સેકન્ડ. કઈ ભાષામાં લખાયેલું છે, તો બંગાળી ભાષામાં લખાયેલું છે. બરોબર. અને કોણે લખ્યું? રવિન્દ્રનાથ ટાગોરે. ક્લિયર? બરોબર. તો રાષ્ટ્રગાન ખાસ યાદ રાખજો. માન્યતા ક્યારે મળી? 24મી જાન્યુઆરી 1950 ના રોજ. રચના કોની કરી? રવિન્દ્રનાથ ટાગોરે. રાષ્ટ્રગાન કયું છે? જન ગણ મન. 1911 ના કોલકાતા અધિવેશનમાં સૌપ્રથમવાર ગાવામાં આવ્યું હતું. કઈ ભાષામાં આવેલું છે? બંગાળી ભાષામાં. અને એની ગાવાની અવધિ કેટલી છે? 52 સેકન્ડ. બરોબર. એના પછી આગળ જોઈએ રાષ્ટ્રીય ગીત. તો રાષ્ટ્રીય ગીત કયું છે આપણું? વંદે માતરમ. રાષ્ટ્રીય ગીત કયું છે ભારતનું? વંદે માતરમ. અને આજ વંદે માતરમની પણ માન્યતા ક્યારે મળી? 24મી જાન્યુઆરી 1950. યાદ રાખજો. રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત બંનેને એક જ દિવસ રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રગાનનો દરજ્જો મળેલો છે. બરાબર. રાષ્ટ્રીય ગીતની રચના કોણે કરી? વંદે માતરમની રચના કોણે કરી? તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. કોણે રચના કરી? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રાષ્ટ્રીય ગીતની રચના કરી. આ જે રાષ્ટ્રીય ગીત છે એ ક્યારે ગાવામાં આવ્યું હતું? તો 1896 ના કોલકાતા અધિવેશનમાં સૌપ્રથમવાર ગાવામાં આવ્યું હતું. ક્યારે? 1896 ના કોલકાતા અધિવેશનમાં સૌપ્રથમવાર વંદે માતરમ ગાવામાં આવ્યું હતું. બરાબર. બીજું કઈ જગ્યાએથી લેવામાં આવેલું છે વંદે માતરમ? તો આનંદ મઠ નામની નવલકથામાંથી લેવામાં આવેલું છે. કઈ જગ્યાએથી લેવામાં આવેલું છે? આનંદ મઠ નામની નવલકથામાંથી વંદે માતરમ લેવામાં આવેલું છે. યાદ રાખજો. આ પ્રશ્ન પણ પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાઈ ગયેલો છે. બરાબર. વંદે માતરમ કઈ નવલકથામાંથી લેવામાં આવેલું છે? તો કઈ જગ્યાએથી લેવામાં આવેલું છે? આનંદ મઠ નામની નવલકથામાંથી લેવામાં આવેલું છે. રાષ્ટ્રીય ગીત એટલે કે વંદે માતરમને ગાવાની અવધિ કેટલી છે? 65 સેકન્ડ. કેટલી છે? 65 સેકન્ડ. બરાબર. પરીક્ષાની અંદર તમને 65 સેકન્ડ ના આપેલું હોય, 1 મિનિટ અને 5 સેકન્ડ વિકલ્પની અંદર હોય તો પણ તમારો જવાબ સાચો ગણાશે. બરાબર. એટલે 65 સેકન્ડ લખેલું તો 65 સેકન્ડ લખવાનું અને 1 મિનિટ ને 5 સેકન્ડ આપેલા હોય તો જવાબ એ પણ બનશે. બરાબર. તો આપણું રાષ્ટ્રીય ગીત કયું છે? વંદે માતરમ. રચના કરી કોને? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. કઈ જગ્યાએથી લેવામાં આવ્યું છે? આનંદ મઠ નામની નવલકથામાંથી લેવામાં આવેલું છે. સૌપ્રથમવાર ક્યારે ગવાનું? 1896 ના કોલકાતા અધિવેશનમાં ગવાનું હતું. બરાબર. અને ક્યારે માન્યતા મળી? 24મી જાન્યુઆરી 1950. બરાબર. આગળ આપણું આવશે રાષ્ટ્રીય પંચાંગ. તો ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયું છે? શક સંવત. કયું છે? શક સંવત. ક્યારે માન્યતા મળી? 22મી માર્ચ 1947 ના રોજ રાષ્ટ્રીય પંચાંગની માન્યતા મળેલી છે. આ પ્રશ્ન પણ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી નીકળી શકે છે. તો ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયું છે? તો શક સંવત. ક્યારે માન્યતા મળી? 22મી માર્ચ 1957 ના રોજ એને રાષ્ટ્રીય પંચાંગ તરીકેની માન્યતા મળેલી છે. ઈસવીસન 78 કનિષ્કે શક સંવત શરૂઆત કરાવી હતી. બરાબર. શક સંવતની શરૂઆત કોને કરાવી હતી? તો કનિષ્કે શરૂઆત કરાવી હતી. જેનો પ્રથમ માસ કયો છે? ચૈત્ર માસ. આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. તો શક સંવતનો પ્રથમ માસ કયો છે? તો ચૈત્ર માસ એ શક સંવતનો પ્રથમ માસ છે. બરાબર. શક સંવતને શું કહેવામાં આવે છે? ગ્રેગોરિયન કેલેન્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે. શક સંવતને શું કહેવામાં આવે છે? ગ્રેગોરિયન કેલેન્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. તો રાષ્ટ્રીય પંચાંગ કયું છે? શક સંવત. માન્યતા ક્યારે મળી? 22મી માર્ચ 1957 ના રોજ. ઈસવીસન 78 કનિષ્કે એની શરૂઆત કરાવી હતી. શક સંવતનો પ્રથમ માસ કયો છે? ચૈત્ર માસ. બરાબર. અને શક સંવતને ગ્રેગોરિયન કેલેન્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. બીજું આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો વાઘ. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ. બરાબર. કયો વાઘ? તો રોયલ બેંગાલ ટાઈગર. કયો વાઘ? રોયલ બેંગાલ ટાઈગર એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. 1973 ના પ્રોજેક્ટ ટાઈગર મુજબ રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો મળેલો છે. વાઘને કયા પ્રોજેક્ટ અંતર્ગત રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો મળેલો છે? તો પ્રોજેક્ટ ટાઈગર મુજબ 1973 ના પ્રોજેક્ટ ટાઈગર મુજબ રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો મળેલો છે. બરાબર. બીજું રાષ્ટ્રીય પક્ષી
તો ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર. બરાબર. આ મોરને કયા અધિનિયમ અંતર્ગત દરજ્જો મળેલો છે? તો 1972 ના વન્ય પક્ષી સુરક્ષા અધિનિયમ અંતર્ગત રાષ્ટ્રીય પક્ષી તરીકેનો દરજ્જો મળેલો છે. બરાબર. તો 1972 ના વન્ય પક્ષી સુરક્ષા અધિનિયમ અંતર્ગત મોરને રાષ્ટ્રીય પક્ષીનો દરજ્જો મળેલો છે. બરાબર. બીજું આપનું ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? તો વડ. કયું છે ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ? વડ. એ ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ છે. રાષ્ટ્રીય ફૂલ કયું છે ભારતનું? તો કેરી. ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? કેરી. બરાબર. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? હોકી. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? હોકી. અને ભારતે હોકીની અંદર 8 વખત વર્લ્ડ કપ જીતેલો છે. બરાબર. એટલા માટે ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? હોકી. બીજું ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? તો કમળ. ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? કમળ. એ ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે. બરાબર. બીજું આગળ રાષ્ટ્રીય જળચર પ્રાણી. બરાબર. તો ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? તો ગંગા નદીની ડોલ્ફિન માછલી. કઈ? ગંગા નદીની ડોલ્ફિન માછલી એ ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે. તો એને ક્યારે માન્યતા મળી? 5મી ઓક્ટોબર 2009 ના રોજ ગંગા નદીની ડોલ્ફિન માછલીને રાષ્ટ્રીય જળચર પ્રાણી તરીકેની માન્યતા મળેલી છે. બરાબર. બીજું ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે? ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે? તો ભારતની રાષ્ટ્રીય નદી કઈ આવશે? ગંગા. ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે? ગંગા. બરાબર. ક્યારે માન્યતા મળી? 4 નવેમ્બર 2008 ના રોજ 4 નવેમ્બર 2008 ના રોજ ગંગા નદીને રાષ્ટ્રીય નદી તરીકેનો દરજ્જો મળેલો છે. તો આ પ્રશ્ન પણ પરીક્ષાની અંદર આવી શકે છે કે રાષ્ટ્રીય નદી, ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે? ગંગા. બરાબર. માન્યતા ક્યારે મળી? એને 4 નવેમ્બર 2008 ના રોજ રાષ્ટ્રીય નદીને રાષ્ટ્રીય નદી તરીકે એને માન્યતા મળેલી છે. બરાબર. ભારતનું રાષ્ટ્રીય વિરાસત પ્રાણી કયું છે? તો હાથી. આ પ્રશ્ન યાદ રાખજો, પરીક્ષાની અંદર પૂછાય છે. તો ભારતનું રાષ્ટ્રીય વિરાસત પ્રાણી કયું છે? તો હાથી. ભારતનું રાષ્ટ્રીય વિરાસત પ્રાણી કયું છે? હાથી. એની ક્યારે માન્યતા મળી? 22મી ઓક્ટોબર 2010 ના રોજ. ક્યારે મળી માન્યતા? 22મી ઓક્ટોબર 2010 ના રોજ રાષ્ટ્રીય વિરાસત પ્રાણી તરીકે હાથીને માન્યતા મળેલી છે. બરાબર. બીજું ભારતનું રાષ્ટ્રીય પીણું કયું છે? તો ચા. ભારતનું રાષ્ટ્રીય પીણું કયું છે? ચા. બરાબર. એના પછી આગળ ભારતની રાષ્ટ્રીય મીઠાઈ કઈ છે? જલેબી. આ પ્રશ્ન પણ એક એક્ઝામ ની અંદર પૂછાઈ ગયેલો છે કે ભારતની રાષ્ટ્રીય મીઠાઈ કઈ હતી? તો કઈ હશે? જલેબી. બરાબર. ભારતની રાષ્ટ્રીય મીઠાઈ કઈ છે? જલેબી. તો આ રાષ્ટ્રીયતાનું જે આજનું જે લેક્ચર છે એની અંદરથી પ્રશ્નો ઘણા બધા નીકળી શકે છે. બરાબર. ખાસ યાદ રાખજો કઈ વસ્તુને ક્યારે માન્યતા આપવામાં આવી છે એ પરીક્ષાની અંદર પૂછાશે. બરાબર. ચાર સિંહો આપણું રાષ્ટ્રીય ચિહ્ન કયું છે? ચાર સિંહો વાળી મુખાકૃતિ. ક્યારે માન્યતા મળી? 26મી જાન્યુઆરી 1950 ના રોજ. બરાબર. રાષ્ટ્રીય ધ્વજ કયો છે? આપણો તિરંગો. ક્યારે માન્યતા મળી? 22મી જુલાઈ 1947 ના રોજ એને માન્યતા મળેલી છે. એનું માપ કેટલું છે? 3:2 લંબાઈ અને પહોળાઈ. બરાબર. રાષ્ટ્રગાન તો આપણું કયું છે? જન ગણ મન. ક્યારે માન્યતા મળી? 24મી જાન્યુઆરી 1950 ના રોજ. જન ગણ મનની રચના કોણે કરી? રવિન્દ્રનાથ ટાગોરે. આપણું રાષ્ટ્રીય ગીત કયું છે? વંદે માતરમ. ક્યારે માન્યતા મળી? 24મી જાન્યુઆરી 1950 ના રોજ. અને રચના કોણે કરી? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. કઈ જગ્યાએથી લેવામાં આવેલું છે? આનંદ મઠ નામની નવલકથામાંથી લેવામાં આવેલું છે. બરાબર. આપણું રાષ્ટ્રીય પંચાંગ કયું છે? શક સંવત. અને શક સંવતનો પ્રથમ માસ કયો છે? ચૈત્ર માસ. ક્યારે માન્યતા મળી? 22મી માર્ચ 1957 ના રોજ શક સંવતને રાષ્ટ્રીય કેલેન્ડરનો માન્યતા મળેલી છે. બરાબર. રાષ્ટ્રીય પ્રાણી આપણું કયું છે? વાઘ. 1973 ના પ્રોજેક્ટ ટાઈગર મુજબ તેને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો મળેલો છે. બરાબર. રાષ્ટ્રીય પક્ષી આપણું કયું છે? મોર. 1972 ના વન્ય પક્ષી સુરક્ષા અધિનિયમ અંતર્ગત મોરને રાષ્ટ્રીય પક્ષી તરીકેનો દરજ્જો મળેલો છે. રાષ્ટ્રીય વૃક્ષ આપણું કયું આવશે? વડ. રાષ્ટ્રીય ફળ કેરી. રાષ્ટ્રીય રમત હોકી. રાષ્ટ્રીય ફૂલ કયું આવશે? કમળ. બરાબર. રાષ્ટ્રીય જળચર પ્રાણી કોણ છે?
ગંગા નદીની ડોલ્ફિન માછલી. રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? ગંગા નદીની ડોલ્ફિન માછલી. ક્યારે માન્યતા મળી? 5 ઓક્ટોબર 2009 ની અંદર ગંગા નદીની ડોલ્ફિન માછલીને રાષ્ટ્રીય જળચર પ્રાણી તરીકે માન્યતા મળેલી છે. બરાબર. બીજું રાષ્ટ્રીય નદી આપણી કઈ છે? ગંગા. ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે? ગંગા. ક્યારે માન્યતા મળી? 4 નવેમ્બર 2008 ના રોજ ગંગાને રાષ્ટ્રીય નદી તરીકે માન્યતા મળેલી છે. બરાબર. એના પછી ભારતનું વિરાસત પ્રાણી કયું છે? તો હાથી. ભારતનું વિરાસત પ્રાણી કયું છે? તો હાથી. ક્યારે માન્યતા મળી? 22 ઓક્ટોબર 2010 ના રોજ એને માન્યતા આપવામાં આવેલી છે. ભારતનું રાષ્ટ્રીય પીણું કયું છે? તો ચા. અને ભારતની રાષ્ટ્રીય મીઠાઈ કઈ છે? તો જલેબી. બરાબર. આટલા પ્રશ્નો રાષ્ટ્રીયતાના લેક્ચરની અંદરથી કોઈ પણ આવનારી પરીક્ષાની અંદર તમને 1 થી 2 પ્રશ્નો જોવા મળશે. ખાસ કરી અને વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે મારું જે લેક્ચર છે બરાબર એ પરીક્ષા લક્ષી હશે. બરાબર. વધારાની કોઈ હું વાર્તાઓ તમને કહેવા માંગતો નથી અને વાર્તાઓ તમારે સાંભળવાની પણ નહીં. બરાબર. પરીક્ષાની અંદર બરાબર આપણે કઈ રીતના પાસ થઈએ, કઈ રીતના માર્ક્સ આવે એ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. અહીંયા મારા લેક્ચરની અંદર હું તમને મોટી મોટી વાર્તાઓ કંઈ કોઈ વસ્તુની પીએચડી કરાવવાનો નથી. તમારે શું જરૂરી છે? માર્ક્સ. બરાબર. પરીક્ષાની અંદર માર્ક્સ કઈ રીતના આવે એ જરૂરી છે અને કયા ક્વેશ્ચનો કઈ જગ્યાએથી નીકળી શકે છે, કઈ વસ્તુમાંથી નીકળી શકે છે એ જ હું તમને ભણાવીશ. બરાબર. એટલે મારા જોડેથી વાર્તાઓની આશા રાખતા નહીં. બરાબર. અહીંયા હું તમને ટુ ધ પોઈન્ટ પરીક્ષાલક્ષી ભણાવવાનો છું તો પરીક્ષાની અંદર કઈ રીતના માર્ક્સ આપણે કવર કરવા. બરાબર. અને પીએચડી અહીંયા કરાવવાની નથી. હું જેટલું પણ ચલાવું કોન્ફિડન્સ છે મારા ઉપર, વિશ્વાસ છે મને કે પરીક્ષાની અંદર એની અંદરથી પૂછાશે. બરાબર. એટલે મારા લેક્ચર ખૂબ નાના હશે પણ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. તમે હું ઘણી બધી બીજી એકેડેમીના વિડીયો જોઉં છું. બરાબર. તો ઘણા બધા ડીપની અંદર 1-1 કલાક 2-2 કલાકના લેક્ચર હોય છે, ઘણી બધી વાર્તાઓ થતી હોય છે પણ એ વાર્તાઓ તમારા માટે ઇમ્પોર્ટન્ટ નથી. ઘણી બધી બુકોનો પ્રિપેર કર્યા પછી એક્ઝામની અંદર કેવા પ્રશ્નો નીકળી શકે છે એ જ હું તમને અહીંયા જણાવવાનું. બરાબર. એટલા માટે એક્ઝામ માટે જે પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ હશે, પરીક્ષાની અંદર પૂછાવા લાયક હશે અને ભવિષ્યની અંદર પૂછાના હશે એવા જ પ્રશ્નોનો અહીંયા આપણે વાત કરીશું. બરાબર. એટલે ખાસ બહુ ડીપમાં જવાની પણ બહુ જરૂર નથી. બરાબર. જેટલું અહીંયા ચલાવું એટલું જ તમારે તૈયાર કરવાનું. 100% એની અંદરથી ક્લાસ 3 એક્ઝામની અંદર તમને પ્રશ્નો જોવા મળશે. બરાબર. તો નેક્સ્ટ ટાઈમ આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.